સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ ઉઠાવી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના વિરોધમાં સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા। પુત્રો અને અર્થી સાથે કલેક્ટર કચેરી તરફ જતા પહેલા ઉમરા પોલીસે તમામ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા। વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલીથી માહોલ ખૂબ જ ગરમાયો હતો। કેટલાક કાર્યકર્તાઓ પોલીસ જીપ સામે જાહેર રસ્તા પર બેસી જતા ટ્રાફિક પર અસરગ્રસ્ત થયો હતો। ઉમરા પોલીસે તમામ કાર્યકર્તાઓને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા। તો કોંગ્રેસી કાર્યકર્તાઓ પર જમીન પર બેસી જતા સૂઈ જતા પેપર ફોડ ભાજપ સરકાર હાય હાય ના નારા લગાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। માજીદ પટેલ સુરત એનએસયુઆઈ પ્રમુખ। છેલ્લા દિવસોમાં જે 22 લાખ વિદ્યાર્થીઓએ નીટનું પરીક્ષાનું પેપર આપ્યું હતું અને પરીક્ષાનું જે પેપર લીક થયું છે તેમાં સત્તા પક્ષ ભાજપના નેતાઓનો સંડોવણી સાબિત થઈ છે અને છેલ્લા 10 વર્ષમાં જે રીતે 89 પેપર લીક થયા છે તેના વિરોધમાં આજ સુરત શહેર એનએસયુઆઈ દ્વારા શિક્ષણ પ્રધાન જે ધર્મેન્દ્ર પ્રધાન છે તેની નાનામી કાઢીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। છેલ્લા જે પેપર લીક થયું છે તેના માટે શિક્ષણ પ્રધાન જવાબદાર છે। શિક્ષણ મંત્રીએ જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યો તો તે જવાબ આપવા માટે તૈયાર નથી। તેને લઈને આજ શિક્ષણ મંત્રી જે છે તેમની નાનામી કાઢવામાં આવી હતી અને અમે પ્રધાનમંત્રીને પણ પૂછવા માંગીએ છીએ, તમે જ્યારે મનની વાત કરતા હોય, પરીક્ષા પર ચર્ચા કરતા હોય, તો જ્યારે પેપર લીક થાય છે, 22 લાખ વિદ્યાર્થીઓનો સવાલ છે, ત્યારે તમે પેપર લીક પર કેમ ચર્ચા નથી કરતા? એને લઈને જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સુરત એનએસયુઆઈ આનાથી વધારે વિરોધ પ્રદર્શન કરશે।